પ્રણામ. પ્રભુ શ્રી હનુમાનજી મહારાજ સર્વનું કલ્યાણ કરે તેવી મારી શુભકામના. ગુજરાતી ફળાદેશમાં સિંહ રાશિ જાન્યુઆરી 2015 ગ્રહોની શું ચાલ રહેશે. નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના અને નવું વર્ષ તમારા માટે શુભ અને મંગળદાયી ફળદાયી નીવડે તેવી હું મનોકામના કરું છું. સિંહ રાશિ આ મહિનામાં ગ્રહોની શું ચાલ રહેશે. સૂર્યગ્રહના ભ્રમણની વાત કરીએ, ધનુ રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે. 14 જાન્યુઆરી સાંજથી મકર રાશિમાં ભ્રમણ થશે. બુધ ગ્રહ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને મંગળ ગ્રહ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. શુક્ર ગ્રહની વાત કરીએ, મકર રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે અને 23 જાન્યુઆરીથી કુંભ રાશિમાં ભ્રમણ થશે. જોઈએ આ ગ્રહોની શું ચાલ રહેશે, શું ફળ મળશે. સિંહ રાશિ, તમારી ચંદ્ર રાશિથી સર્વપ્રથમ વાત કરીએ સૂર્યગ્રહની. ધનુ રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે. મહિનાના મધ્યાંત સુધીનો સમય તમને સારી સફળતા અને સારા પ્રસંગો તેમજ મંગળ પ્રસંગોમાં અભિવૃદ્ધિ કરવાવાળો સૂર્યગ્રહનું ભ્રમણ રહેશે. સૂર્યગ્રહનું ભ્રમણ વિદ્યાર્થી મિત્રો બંધુઓ માટે પણ ખૂબ જ સારું ફળ આપનાર બનશે અને સૂર્યગ્રહ જે 14 જાન્યુઆરી સાંજથી મકર રાશિમાં ભ્રમણ કરશે, અહીંયા તમારા માન સન્માન અને યશ પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ કરવાવાળા સૂર્યગ્રહનું ભ્રમણ રહેશે. આરોગ્ય સારું રહેશે, જેથી કરીને તમે તમારા કર્મક્ષેત્રથી સારો લાભ પ્રાપ્ત કરી શકશો. બુધ ગ્રહના ભ્રમણની વાત કરીએ, જે મકર રાશિમાં બુધ ગ્રહનું ભ્રમણ થઈ રહ્યું છે, તમારી ચંદ્ર રાશિથી 6ઠા ભાવને પ્રભાવિત કરી રહ્યા છે. મંગળ ગ્રહના ભ્રમણની વાત કરીએ, કુંભ રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે, તમારી ચંદ્ર રાશિથી 7મ ભાવને પ્રભાવિત કરી રહ્યા છે. અહીંયા લગ્ન જીવનમાં વાદ વિવાદ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને નેચર તમારો શોર્ટ ટેમ્પર રહેવાની સંભાવના દેખાય છે, જેથી કરીને મંગળ ગ્રહના ઉપાય અહીં વિશેષ ફળદાયી રહેશે. શુક્ર ગ્રહ જે મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને 23 જાન્યુઆરીથી કુંભ રાશિમાં ભ્રમણ કરશે. તમારી ચંદ્ર રાશિથી 7મ ભાવને પ્રભાવિત કરશે. 23 જાન્યુઆરી પછીનો સમય તમારા માટે સારો જણાય છે અને લગ્ન જીવનમાં પણ જે મતભેદો થતા હતા તે અહીંયા ઓછા થઈ જશે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.